એક વખત ખૂબ પ્રાચીન કાળમાં બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે હરીફાઈ થઈ. વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર, ક્ષીરસાગરની અંદર શેષનાગ ઉપર સરસૈયા કરી અને શયન કરતા હોય, પોતાની પરાશક્તિ સમીપમાં હોય, અને એવામાં કમલાસનધારી બ્રહ્માજી ત્યાં આવે છે. અને બ્રહ્માજી જુએ છે કે હું જગત પિતા, જગત રચયિતા, હું બ્રહ્મા, હું અહીંયા આવ્યો અને મારો સત્કાર કરવા માટે ઊભું થવું જોઈએ ને. તો આ વિષ્ણુ તો સૂતા જ છે, ઊભા થતા નથી. એટલે બ્રહ્મા ક્રોધિત થાય છે. હું પિતામાં, જગત પિતા બ્રહ્મા, આ સૃષ્ટિનો સર્જક, હું આવું અને તમે ઊભા પણ ન થાવ. એટલે વિષ્ણુ ભગવાને ટાઢા સ્વરે કીધું, આવો વત્સ. હવે બ્રહ્મા કે હું જગત પિતા છું, પિતામાં છું. આપણે એમ કહી કે હું બાપ છું, અને આપણને કોઈ એમ કે હે બેટા બેસ. વિષ્ણુ ભગવાન કહે વત્સ આવો. વત્સ કીધું મને? હું જગત પિતા, રચયિતા એમ? વિષ્ણુ ભગવાન કહે કે તમે ક્યાં બેસીને સૃષ્ટિની રચના કરી? તો કે આ કમલમાં, જ્યાં હું બેઠો છું, આ કમળ ઉપર બેસીને જ મેં સૃષ્ટિની રચના કરી છે. એમ? ઈ કમળ ક્યાંથી નીકળ્યું જુઓ તો જરા. ઈ કમળ નીકળ્યો ક્યાં છે એ તો જુઓ. તો આમ જોયું તો વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળ નીકળેલું. તો વિષ્ણુ ભગવાન કે તો એનો મતલબ તો એમ થયો ને કે તમે હાજર નહોતા, આ કમળે હાજર નહોતું, એની પહેલાનો હું હાજર થયો. તો પિતા તો હું કેવો, બાપ તો હું થયો. બે બાધી પડ્યા. વિષ્ણુ ને બ્રહ્મા બે બોજી પડ્યા. આપણને એમ થાય કે વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી આ મહાન શક્તિઓ છે, ઉર્જાઓ છે. આ ગલી શેરીમાં હાલતા ચાલતા કોઈ એવા બે જૂથ બાખડી પડે તો હજી સમજાય કે આ ઠીક છે, હું કોણ ને તું કોણ ને એવા ઝઘડાઓ આપણે કરીએ તો ઠીક લાગે. ભગવાને એવા ઝઘડા કરતા હશે? આપણામાં અહીંયા કઈ ફેર જ નથી. ખરેખર તો આપણને સંદેશો આપવા માટે આ બધી લીલાઓ રચાય છે. જેવી રીતે ઘરમાં બાળક હોય અને બ્રશ ન કરે, બરાબર, તો એને એમ કે ને કે જો મમ્મીઓ શું કે, જો બેટા, જો પપ્પાએ બ્રશ કરી લીધો ને, પપ્પા ઇઝ અ ગુડ બોય. પત્નીઓ એવું બોલે પોતાના બાળકને, હોય ને, જો પપ્પા ગુડ બોય છે ને. હવે વિચાર કરો, એને કઈ એવું કહેવાનું હોય? પણ આ લીલા કરે, બે પતિ પત્ની લીલાઓ કરે આવી રીતે. શું કામ? કારણ કે છોકરાને એક સાચો સારો સંદેશો આપવો છે. જો પપ્પા દૂધ પીવે છે ને, તો એના ટીથું કેટલા સ્ટ્રોંગ છે. જો પપ્પા કેટલા બિગ બિગ થઈ ગયા. મમ્મી એટલે તુંય પી લે. પપ્પા બોલે ને ચા સિવાય કાંઈ પીતો ન હોય, તો પણ બાળકને શીખવાડવાનું છે. તો આ બ્રહ્મા અને વિષ્ણુ પુરાણોમાં એમ કહે છે કે બે ઝઘડી પડ્યા. આપણે એક સૃષ્ટિને સંદેશો આપવા માટે આ લીલા રચાય છે. અને અમારા બે માંથી શ્રેષ્ઠ કોણ, મહાન કોણ, એ હરીફાઈમાં ઉતરી ગયા. અને વિવાદ એટલો આગળ વધી ગયો કે યુદ્ધ ઉપર આવી ગયા. હવે બે હાથી એકબીજાની હારે યુદ્ધ કરે તો આસપાસના બધા ઝાડવા ઉખડી જાય. બરાબર, બે હાથી એકબીજા હારે બાંધે તો ઝાડવાઓનું નિકંદન નીકળી જાય. એમાં બે પ્રચંડ ઉર્જાઓ જો એક સામે યુદ્ધ કરે તો આ સૃષ્ટિનો સમૂળગો નાશ થઈ જાય. એટલે સૌ દેવતાઓ, ઋષિ મુનિઓ જઈ અને શિવજીને પ્રાર્થના કરે છે
કે આ વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીને કંઈક સમાધાન કરો, આ બે ઉર્જાઓ પરસ્પર ટકરાય છે, આનું સમાધાન કરો. અને ત્યારે મહાદેવ એક પ્રચંડ વિરાટ જ્યોતિર્મય લિંગ સ્વરૂપે ત્યાં પ્રાગટ્ય ધારણ કરે છે. અગ્નિ સ્તંભ, જ્યોતિર સ્તંભ, જેનો કોઈ આદિ છે, ન છોર છે, જેનું ન કોઈ શિખર છે, ન કોઈ અંત છે, ન આદિ ન અંત, એવો વિરાટ પ્રચંડ અગ્નિ સ્તંભ. બ્રહ્મા અને વિષ્ણુની બરાબર વચ્ચે એ અગ્નિ સ્તંભ ત્યાં પ્રગટ થાય છે. હવે બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર નક્કી કરે કે જે આ અગ્નિ સ્તંભનો ઓર છોર પેલા પકડી લે એ શક્તિ મહાન, એ બળ્યો, એ મહાન. એટલે બંને હરીફાઈમાં ઉતરે છે. ખરેખર તો બે હરીફાઈ કરવાની જરૂર નહોતી, પણ બે હરીફાઈમાં ઉતર્યા. બ્રહ્માજી હંસ ઉપર સવાર થઈ હંસનું રૂપ લઈ અને ઉપરની તરફ ગતિ કરે છે, અને વિષ્ણુ ભગવાન શુકર એટલે વરાહ એટલે કે ભૂંડ એનું સ્વરૂપ લઈ અને પાતાળ તરફ, નીચેની તરફ ગતિ કરે છે. ઉદ્દેશ્ય શું છે કે લિંગનો ઓર છોર સ્પર્શ કરીને આવવો, પકડીને આવવો. વિષ્ણુ ભગવાન શુકર રૂપે નીચેની તરફ દિશામાં જાય છે. જાય જાય જાય, જતા જાય, જતા જાય, જતા જાય. સદીઓની સદીઓ વીતી ગઈ, ગયા ગયા ગયા. થાકીને હાંફળા ફાંફળા થઈને ઉપર આવ્યા અને પોતાની હાર સ્વીકાર કરી લે છે કે આ ઉર્જા સ્તંભનો કોઈ અંત જ નથી, મારી હાર હું સ્વીકાર કરું છું. વિષ્ણુ ભગવાન નિખાલસ હૃદયે પોતાની હાર માની લે છે. અને બ્રહ્માજી છે હંસ બનીને ગયા છે ઉપર. એને રસ્તામાં કેવડાનું ફૂલ મળે છે. એ જતા જાય, જતા જાય. બ્રહ્મા હંસ બનીને ઉપર ઉડતા જાય, ઉડતા જાય, ઉડતા જાય, ઉડતા જાય, ઉડતા જાય, ઉડતા જાય. અને માર્ગમાં એને કેવડાનું ફૂલ મળે છે. બ્રહ્મા કેવડાના ફૂલને પૂછે છે, હજી કેટલું માથે છે? પૂછો જ માં, હું ઉપરથી હાઈલો જ આવું છું, હાઈલો જ આવું છું. કેવડાના ફૂલને શિવજીએ મતલબ એ અગ્નિ સ્તંભે પોતાના મસ્તિષ્ક પર ધારણ કર્યો હતો. પણ જેમ આ વિષ્ણુ અને બ્રહ્માને એકબીજા સામે ઝઘડતા જોયા ત્યારે મહાદેવે અટહાસ્ય કર્યું. હાસ્ય કર્યું તો હસવામાં એ કેવડાનું ફૂલ મહાદેવના મસ્તિષ્ક ઉપરથી નીચે પડ્યું. ત્યાંથી પડતું જ આવે, પડતું જ આવે, પડતું જ આવે. ત્યાં વચ્ચે ઈ ને બ્રહ્માજી ભેગા થઈ ગયા. સદીઓની સદીઓથી પડતું જ આવે, પડતું જ આવે. ત્યાં માંડ ભેગા થયા. બ્રહ્માજી પૂછે, હજી કેટલું માથે? પૂછો જ માં, હાઈલો જ આવું છું સદીઓથી, હજી એનો કોઈ અંત જ નથી. એમ તો બ્રહ્માજીએ વિચાર કર્યો કે તો હવે ઉપર જવું નકામું છે. તો ચતુરાઈ વાપરી, ષડયંત્ર કર્યું. કેવડાના ફૂલને કીધું, એ કેવડાના ફૂલ, હું બ્રહ્મા છું, જગતનો બાપ છું, મારા કીધે બધું થાય. તારે છે ને મારું એક કામ કરી દેવાનું, તો હું તારું એક કામ કરી દઉં. લાંચ રૂશ્વત બધે પહેલેથી ચાલી જ આવે છે. લાંચ રૂશ્વત આજકાલની નથી, ચાલી જ આવે છે. ટેબલ નીચેના વ્યવહારો. તો બ્રહ્માજીએ કેવડાના ફૂલને કીધું કે તારે મારું એક કામ કરવાનું, નીચે જઈ અને વિષ્ણુ ભગવાન આવે ને અને બધા દેવતાઓની સામે, વિષ્ણુ ભગવાનની સામે તારે સાક્ષી પૂરવાની કે હું ઉપર જી આવ્યો છું અને સાક્ષી રૂપે હું તને લઈ આવ્યો છું, તો હું તારું પ્રમોશન કરી દઈશ. પ્રમોશન માટે લાગે ને, હે? તો હું તારું પ્રમોશન કરી દઈશ. કેવડાનું ફૂલ બ્રહ્માજીની વાતમાં આવી ગયું. કેવડાના ફૂલને લઈને બ્રહ્માજી આવ્યા ને વિષ્ણુ ભગવાનને કે હું તો ઉપર જી આવ્યો, આપણે એનો ઓર છોર પકડી આવ્યા. એમ તો વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને શ્રેષ્ઠ માની લીધા. બ્રહ્માજીને પગે લાગ્યા કે તમે શ્રેષ્ઠ, તમારથી હું ઉતરતો, હું તમારું પૂજન કરું, તમારું સત્કાર કરું. અને આ ત્યાં બધું ઘટના ચાલી રહી હોય ત્યાં મહાદેવ ત્યાં પ્રગટ થાય. અને મહાદેવ
વિષ્ણુ ભગવાનને વરદાન આપે, વિષ્ણુ ભગવાનને વરદાન આપે કે હે વિષ્ણુ, હું તમારા ઉપર પ્રસન્ન છું. બ્રહ્માજીને એમ, વિષ્ણુ ભગવાન એમ જોતા રહી ગયા કે જીત્યા તો આ બ્રહ્માજી છે અને વરદાન મને મળે છે, કારણ કે ભોળિયો તો બધું જાણે. હે વિષ્ણુ, હું તમને વરદાન આપું છું. તો કે પ્રભુ, હું તો હારી ચૂક્યો છું શરત. તો કે આ જગતના ખોટા સાચા નિયમો વડે રમાતી રમતોનો વિજેતા કોણ અને હાર્યો કોણ એનાથી કાંઈ ફરક પડતો જ નથી. અને ખરેખર કોઈ વિજેતા કોણ છે ને કોણ જીતે છે ને કોણ હારે છે ને એનાથી ઈશ્વરની નજરમાં કાંઈ ફરક પડતો જ નથી. જીતેલાઓને ઘણી વખત કોઈ યાદ કરતું નથી અને હારેલાઓ અમર થઈ જાય છે, એવી કેટલીય કથાઓ છે.